જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત, એકમ નંબર 9 સમય સંખ્યાઓ. મિત્રો, પ્રકરણ 9માં આપણે આગળના તમામ વિડીયોમાં સ્વાધ્યાય 9.1 અને સ્વાધ્યાય 9.2 પૂર્ણ કર્યો. હવે એના પછીના વિડીયોમાં આપણે વધારાના દાખલા પણ સમજ્યા, જે તમારે રફ નોટમાં લખવાના હતા. એની સાથે સાથે આજે આપણે સ્વ અધ્યયન, સ્વ એટલે પોતે, જાતે અધ્યયન, અધ્યયન એટલે ભણવું, પોતાને જાતે આ પ્રકરણ પૂરું કરવાનું છે. સ્વ અધ્યયન એટલે કે સ્વ અધ્યયનમાં જે દાખલા છે ને એ આગળ સ્વાધ્યાય 9.1, 9.2માં જેમ આવી ગઈ ને રીત, એ જ રીતે હોય, રકમ અલગ હોય, જે આપણે પૂર્ણ કરવાની છે. તો એમાં જોઈએ વિકલ્પો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેની બાજુમાં આપેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો. તમારે જે જવાબ સાચો હોય ત્યાં તમારે પૂર્ણ ઘટ કરવાનો છે. પહેલો વિકલ્પ છે P/Q. P/Q એ સમય સંખ્યા છે, તો શું જવાબ આવશે? તો અહીંયા તમને જવાબ આપે છે P = 0, Q = 0, P બરાબર 0 કે Q બરાબર 0. જો P/Q એ સમય સંખ્યા હોય, ધારો કે કોઈ એવી સમય સંખ્યા છે, તો જવાબ શું આવશે? તો આપેલ વિકલ્પમાંથી આવશે વિકલ્પ બી, Q ≠ 0. હવે જોઈએ બીજા વિકલ્પ નંબર 2. કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? અહીંયા તમને આપે છે 0/5 એટલે કે 0/5, 0/-5, તો આમાંથી જવાબ કયો આવશે એ આપણે શોધવાનો છે કે કઈ સંખ્યા સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે. તો જોઈએ, તો એમાં આવશે સી, -5/4. 3 નંબરમાં જોઈએ P/Q અને R/S એ સમાન સમય સંખ્યા છે. P/Q અને R/S એ સમાન સમય સંખ્યા છે. નીચેનામાંથી શું સત્ય છે? સમાન હોય તો શું સત્ય છે? તો એમાં આપ્યું છે P+S = Q+R, બીમાં છે P+S = Q+S, સીમાં છે PQ = RS અને ડીમાં છે PS = RQ. તો એમાં આવશે PS = RQ. કેમ? તો કે ક્રોસ ગુણાકાર થાય છે, PS = RQ. હવે આગળ છે નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? તમને અહીંયા આપ્યું છે કે 0/2/, 0/-2/, 2/0, -2/2. તો એમાંથી આવે છે 2/0, જે આપેલ સંખ્યા જે છે એ સમય સંખ્યા નથી. તો તમારે ઘટ કરતા રહેવાનું છે. તો x ની કિંમત કઈ છે? તમને અહીંયા આપેલા છે કે -63, 49, -49 કે 63. તો એમાં આવશે -63. 6 -9 = 13°, ખાલી જગ્યા -13 એમાં કયું ચિહ્ન આવશે? લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ કે નોટ ઇક્વલ ટુ? તમને અહીંયા આપ્યા છે લેસ ધેન છે, ગ્રેટર ધેન છે, ઇક્વલ ટુ છે અને નોટ ઇક્વલ ટુ છે. તો એમાં કયો જવાબ આવે છે? તો કે ગ્રેટર ધેન.
આગળ છે 7 -4/3 ને બી વડે ગુણતા -4/3 રહે તો બી શું છે? બી શું છે? -4/3, 4/3 કે 0 કે 1? તો એમાં આવશે બી 1 છે. 8 -14/-14 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 28/18. તો એનો જવાબ લખવાનો છે એમાં કે -2/3, 2/3, 3/3 કે -3/3. તો આવશે 2/3, -2/3 એ. તો આપેલ વિકલ્પ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. હવે આપણે જોઈશું ખાલી જગ્યા, કે નીચેનું દરેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. સમય સંખ્યા, પહેલી ખાલી જગ્યા છે સમય સંખ્યા -3/a છે, તો એ નોટ ઇક્વલ ટુ ખાલી જગ્યા હોય તો એમાં આવશે 0 હોય, તો પહેલી ખાલી જગ્યામાં લખીશું 0. બીજી ખાલી 0 થી ખાલી જગ્યાની વચ્ચે છે તો -1 ની વચ્ચે છે. 3 x ષષ્ઠમાંશ બરાબર -35/42, તો x બરાબર -5. તમારે દાખલા ગણીને પણ તમે ખાલી જગ્યા પૂર્ણ કરી શકો છો. 4 10 અને 15 નો ગુસા ખાલી જગ્યા થાય છે. 10 અને 15 નો ગુસા 5. પાંચમી ખાલી જગ્યા 9 -10 અને ખાલી જગ્યાનો સરવાળો 0 થાય છે, તો 9 દશાંશનો સરવાળો 0 થાય છે, બરાબર 9 દશાંશ. 6 -13/11 ના વિરોધીની વ્યસ્ત સમય સંખ્યા ખાલી જગ્યા છે 11/3. -3 જે છે એના 11ની વિરોધી વ્યસ્ત સંખ્યા તમને સમજાવી હતી કે એને વિરોધી કરવાનું છે. અને આગળ 7મો છે -8/9 પ્લસ 9 -8/8, બરાબર. તો એનો જવાબ કેટલો આવે છે? તો તમે એને પહેલાં છેદ આપણે સરખા કરીશું તો લસા ગોતીશું, તો 8 અને 9નો પહેલાં લસા ગોતીશું, એના દ્વારા જવાબ મેળવીએ તો જવાબ આવે છે -64/81. 9 અને 8નો લસા ગોતીને પછી દાખલો ગણવાનો છે. હવે જોઈશું મિત્રો આપણે ખાલી જગ્યા જોઈ, વિકલ્પ જોયા અને ખરા ખોટા. તો પહેલું છે સમય, નીચે આપેલા આપેલ ચોરસમાં લખો. તો જુઓ, પહેલું છે કે ભાઈ સમય સંખ્યા છે P/Q માં P બરાબર 0 અને Q બરાબર 0 છે. તો એ વિધાન સાચું છે કે ખોટું છે? તો આપેલ વિધાન ખોટું છે. બીજું છે દરેક સમય સંખ્યા અપૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા અપૂર્ણાંક છે. તો આપેલ વિધાન કેવું છે? સાચું છે કે ખોટું છે? તો આપેલ વિધાન દરેક સમય સંખ્યા અપૂર્ણાંક છે, ખોટું છે. ધન સમય સંખ્યાના અંશ અને છેદ બંને ઋણ હોઈ શકે છે. ધન સમય સંખ્યાના છેદ બંને ઋણ, છેદ અને અંશ ઋણ હોઈ શકે છે? હા, હોઈ શકે છે. 4 -10/200 નું પ્રામાણિક સ્વરૂપ -2 છે. સાચું કે ખોટું? ખોટું. 5 ઋણ સમય સંખ્યા ધન સમય સંખ્યા કરતાં હંમેશા નાની હોય છે. સાચી વાત છે, નાની હોય છે. ઋણ સમય સંખ્યા ધન સમય સંખ્યા કરતાં હંમેશા નાની હોય છે. અંશ અને છેદમાંથી કોઈ એક નિશ્ચિત ઋણ સંખ્યા હોય તો તે સંખ્યા ઋણ સમય સંખ્યા છે? હા, છે. અને છેલ્લું છે -5 9 સોરી 5 -9 -4 9 3 -9 અને 2
9 માઇનસ 2 9 તો સમય સંખ્યાનો ચડતો ક્રમમાં છે. આપેલ સંખ્યા શું સમય સંખ્યાના ચડતા ક્રમમાં છે? તો હા, સમય સંખ્યાના ચડતા ક્રમમાં છે.